નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે મિત્રોનું હાર્દિક 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 સ્વાગત છે આપણી પોતાની યુટ્યુબ ચેનલ એવી ગુરુ જ્ઞાન શાળાની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, તમારી ખાસા ટાઈમથી કમેન્ટ હતી કે સર ધોરણ 11 જે આપણી વાર્ષિક પરીક્ષા 2026 તમારી આવી રહી છે એની અંદર ધોરણ 11 મનોવિજ્ઞાનનું મોસ્ટ આઈએમપી મોડેલ પેપર લાવો. તો આજે તમારા કહેવાથી આપણા આ વિડીયોમાં આપણે ધોરણ 11 મનોવિજ્ઞાન વાર્ષિક પરીક્ષા 2026 જે છે એનું અતિ વેરી મોસ્ટ આઈએમપી કહી શકાય એવું પ્રશ્નપત્રનું સંપૂર્ણ જવાબો સહિતનું સોલ્યુશન કરવાના છીએ. તો વિડીયોને તમારે છેલ્લે સુધી પૂરેપૂરો સ્કીપ કર્યા વગર જોજો, તો જ તમને ફાયદો થશે. બાકી તમે અધૂરો જો વિડીયો જોયો તો મિત્રો નુકસાન તમને જ થવાનું છે. તો આ વિડીયોને છેલ્લે સુધી જોજો અને તમારા બધા જ મિત્રો સુધી વિડીયોની લિંકને અચૂકથી શેર કરી દો, જેથી કરીને તે પણ જોઈ શકે. અને ધોરણ 11 ના તમામ વિષયના પ્રશ્નપત્રો આપણી ચેનલ ઉપર હવે મૂકવામાં આવશે. જે પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલી છે. તો અચૂકથી બધા જ વિષયના પ્રશ્નપત્ર જોજો તો તમને 100% ફાયદો થશે. ચેનલ ઉપર નવા હોય તો અચૂકથી સબસ્ક્રાઇબ કરી દેવાની છે. તો ચલો મિત્રો જોઈએ આપણું પ્રશ્નપત્ર. ધોરણ 11 મનોવિજ્ઞાન, સમય આપણો 3 કલાકનો રહેવાનો છે. પ્રથમ પરીક્ષા, દ્વિતીય પરીક્ષામાં 2 કલાકનો સમય હતો, 50 ગુણનું આપણું પેપર હતું. પરંતુ વાર્ષિક પરીક્ષાની અંદર સમય 3 કલાકનો રહેવાનો છે અને પેપર આપણું કેટલા માર્ક્સનું થઈ જવાનું છે? પેપર આપણું 80 માર્ક્સનું પ્રશ્નપત્ર રહેવાનું છે. તો ચલો મિત્રો આપણે જોતા જઈએ વિગતવાર. સૌપ્રથમ છે વિભાગ નંબર A કે નીચેના દરેક પ્રશ્ન માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ આપો. વિકલ્પ છે પ્રત્યેકનો 1 ગુણ છે. કેટલા વિકલ્પ પૂછાય છે? આપણને 16 વિકલ્પો પૂછાય છે. તો આ વિકલ્પ વિભાગની અંદર વિભાગ નંબર A ની અંદર આપણે 16 માંથી 16 માર્ક્સ આવે એવો આપણે પ્રયત્ન કરવાનો છે. અને મિત્રો આપણે અતિ મોસ્ટ આઈએમપી 3 મોડેલ પેપર જોજો. એક વિષયના આપણે 3 મોડેલ પેપરો આપીશું તો તમને 100% ફાયદો થશે. પહેલો છે અચેતન મનનો સિદ્ધાંત કોણે આપ્યો છે? તો અચેતન મનનો સિદ્ધાંત જે છે કોણે આપ્યો છે? તો એ મિત્રો ફ્રોઈડ નામના મનોવૈજ્ઞાનિક દ્વારા આપવામાં આવેલો છે. કોના દ્વારા આપવામાં આવેલો છે? ફ્રોઈડ નામના મનોવૈજ્ઞાનિકે આપેલો છે. અને તમારે મનોવિજ્ઞાનની અંદર 80 માંથી 80 માર્ક્સ લાવવા હોય તો આપણા 3 મોસ્ટ આઈએમપી મોડેલ પેપર પણ જોજો. અને જે તમારા પાઠ છે 1 થી 10 ચેપ્ટર છે એ 10 થી 10 ચેપ્ટરના સ્વાધ્યાય પણ એકવાર રિવાઇઝ કરી લેજો તો તમને 80 માંથી 80 માર્ક્સ લાવવાથી કોઈ પણ રોકી શકશે નહીં. આગળ જોઈએ બીજો કે વર્તનવાદના પ્રેરણતા કોણ હતા? તો વર્તનવાદના પ્રેરણતા કોણ હતા? જેબી વોટસન. અને વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ હવે તમારે મનોવિજ્ઞાન પછી કયા વિષયનું પ્રશ્નપત્ર જોવે છે એ પણ કોમેન્ટ કરજો, જેથી કરીને વહેલામાં વહેલી તકે અમે તમારા માટે તે પ્રશ્નપત્ર લાવી શકીએ. આગળ જઈએ આપણે. આગળ છે ત્રીજો કે કસોટીના સંચાલનની એકવિધતાને શું કહેવાય છે? તો કસોટીના સંચાલનની એકવિધતાને શું કહેવામાં આવે છે? તો એને પ્રામાણિકતા કહેવામાં આવતું હોય છે. આ તમને મિત્રો એક વાક્યની અંદર વિભાગ નંબર B માં પણ પૂછાઈ શકે છે અને વિભાગ નંબર B ના પ્રશ્નો વિભાગ નંબર A માં પણ પૂછાઈ શકે છે. ચોથો છે કે જીન પિયાજેએ જે વિકાસના કેટલા તબક્કાઓ દર્શાવ્યા છે? તો કેટલા તબક્કાઓ દર્શાવ્યા છે જીન પિયાજેએ? તો એમને 4 તબક્કાઓ દર્શાવેલા છે. આગળ જઈએ પાંચમો છે કે મૃત ક્રિયાત્મક તબક્કો કયા વર્ષમાં જોવા મળે છે? તો જે મૃત ક્રિયાત્મક તબક્કો જે છે એ 7 થી 12 વર્ષની અંદર જોવા મળતો હોય છે. આગળ વધીશું હવે. આગળ છે છઠ્ઠો કે ગર્ભાધાન સમયે રંગસૂત્રોની કેટલી જોડી હોય છે? તો ગર્ભાધાન સમયે રંગસૂત્રોની કેટલી જોડીઓ હોય છે? તો ગર્ભાધાન સમયે રંગસૂત્રોની ટોટલ 23 જોડ હોય છે. શું આવશે? ઓપ્શન નંબર C જે છે એ આપણો એકદમ કરેક્ટ આન્સર રહેશે. આગળ જઈએ સાતમો છે કે માહિતી પ્રક્રિયાકરણનું મોડેલ નીચેનામાંથી શેના પર આધારિત છે? માહિતી પ્રક્રિયાકરણનું મોડેલ તો એ શેના આધારિત છે? તો આવશે કોમ્પ્યુટર સાદૃશ્યતા. શું આવશે? કોમ્પ્યુટર સાદૃશ્યતા ઉપર આધારિત છે. આગળ જઈએ આઠમો છે કે કોણે વિચારણાના 2 પ્રકારો દર્શાવ્યા છે? વિચારણાના 2 પ્રકારો જે છે એ કયા મનોવૈજ્ઞાનિક દ્વારા દર્શાવવામાં આવેલા છે? તેમાં શું આવશે? જેપી ગિલફર્ડ દ્વારા દર્શાવેલા છે મિત્રો. આગળ જઈએ. અને જે આપણા મિત્રો જૂના સબસ્ક્રાઇબર્સ છે એમને તો ખબર હશે કે આપણે જે આઈએમપી આપીએ છીએ એમાંથી પેપરની અંદર કેટલું પૂછાય છે. અને જે નવા મિત્રો છે એમને પણ જણાવી દઉં કે આપણે જે આઈએમપી આપીએ છીએ એક વિષયના 3 પેપરો આપીશું. એમાંથી તમને પૂછાવાની શક્યતા 80 થી 85% છે. અને જો તમારું નસીબ સારું હોય તો 90 થી 95% પણ પૂછાઈ શકે છે. તો ચેનલ ઉપર નવા હોય તો અચૂકથી સબસ્ક્રાઇબ મિત્રો કરી જ લેવાની છે, કારણ કે તમારા માટે પણ ઉપયોગી રહેશે. અને આવનાર ધોરણ 12 જે છે આપણું જે બોર્ડનું વર્ષ છે એની અંદર તો તમારી સોના જેવી અમારી ચેનલ તમને ઉપયોગી રહેવાની છે. નવમો જોઈએ PQRST પદ્ધતિ કોણે વિકસાવી હતી? તો જે PQRST પદ્ધતિ જે છે એ થોમસ એન્ડ રોબિન્સન્સ નામના મનોવૈજ્ઞાનિકે
વિકસાવી છે. એક વાક્યમાં પૂછાય તો પણ મિત્રો આપણને આવડવું જોઈએ. આગળ જઈશું. આગળ છે 10મો કે ભાષાના નાનામાં નાના અર્થપૂર્ણ એકમને શું કહેવામાં આવે છે? તો જે ભાષાનો નાનામાં નાનો અર્થપૂર્ણ એકમ છે એને આપણે શું કહીએ છીએ? એને આપણે મોર્ફેમ કહીએ છીએ. ઓપ્શન નંબર સી. આગળ જઈશું. આગળ છે 11મો કે 11મો છે કે સંકેતો કે સંદેશાઓને મોકલવાની અને ઝીલવાની પ્રક્રિયા એટલે શું? તો જે સંકેતો કે સંદેશાઓને મોકલવાની અને ઝીલવાની પ્રક્રિયા છે એને આપણે શું કહીએ છીએ? એને આપણે પ્રત્યાયન કહીએ છીએ. ઓપ્શન નંબર ડી જે છે એ આપણો તદ્દન કરેક્ટ આન્સર છે મિત્રો. આગળ જઈએ. આગળ છે 12મો કે સુપર ઈગોની સમજૂતી કોણે આપેલી છે? તો જે સુપર ઈગોની સમજૂતી છે એ મિત્રો ફ્રોઈડ નામના મનોવૈજ્ઞાનિક દ્વારા આપવામાં આવેલ છે. આગળ જઈએ 13મો. 13મો છે કે ઈરણ શબ્દનો ઉપયોગ કોણે કર્યો છે? તો જે ઈરણ શબ્દનો ઉપયોગ જે છે એ વુડવર્થ નામના મનોવૈજ્ઞાનિક દ્વારા કરવામાં આવેલો હતો. આગળ જઈએ 14મો. 14મો છે કે માનવીના શરીરમાં કેટલા ટકા પાણી રહેલું છે? આપણે બધાને ખબર છે, એકદમ સિમ્પલ છે. તો આપણા શરીરની અંદર 78% ભાગમાં પાણી રહેલું છે. આગળ જઈએ 15મો. 15મો છે કે ભાંગ એ કેવા પ્રકારનું ઔષધ છે? તો ભાંગ એ કેવા પ્રકારનું ઔષધ છે? તો આ છે ચિત્તભામક. ચિત્તભામક પ્રકારનું ઔષધ ભાંગને ગણવામાં આવે છે. આગળ જઈએ 16મો. 16મો છે કે ભાવાતીત ધ્યાનમાં પ્રેરણા કોણ છે? અથવા એવું પણ પૂછાય કે ભાવાતીત ધ્યાનના પ્રેરણા કોણ છે? તો કોણ આવશે? મહર્ષિ મહેશ યોગી. ઓપ્શન નંબર ડી, મહર્ષિ મહેશ યોગી. આગળ જઈએ હવે આપણે વિભાગ નંબર 2 તરફ. તો વિભાગ નંબર 2 ની અંદર આપણને એક વાક્યના પ્રશ્નો છે જે તમને પ્રથમ પરીક્ષા, દ્વિતીય પરીક્ષાની અંદર 5 પ્રશ્નો પૂછાતા, વાર્ષિક પરીક્ષાની અંદર 8 પ્રશ્નો પૂછાય છે. તો પહેલો જ પ્રશ્ન છે, ઘણી વખત પૂછાયેલો પ્રશ્ન છે, વેરી 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 મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે કે મનોવિજ્ઞાનની પ્રયોગશાળા કોણે અને ક્યાં સ્થાપી? તો શું આવશે? મનોવિજ્ઞાનની સૌપ્રથમ પ્રયોગશાળા ઈસવીસન 1879 માં વિલ્હમ વુન્ટે નામના મનોવૈજ્ઞાનિક દ્વારા સ્થાપવામાં આવેલી હતી. ક્યાં સ્થાપી છે? તો જર્મનીના લીઝિંગ શહેરની અંદર 1879 માં વિલ્હમ વુન્ટે નામના મનોવૈજ્ઞાનિક દ્વારા જર્મનીના લીઝિંગ શહેરની અંદર સ્થાપવામાં આવેલી છે. આગળ જઈશું. આગળ છે મુલાકાત એટલે શું? એકદમ સિમ્પલ. મુલાકાત એટલે રૂબરૂ મોટની વાતચીત. 19મો છે કે વિકાસને અસર કરતા પરિબળો જણાવો. તો વિકાસને અસર કરતા મુખ્ય બે પરિબળો છે, એક છે વારસો અને બીજું છે પર્યાવરણ. આગળ જઈએ હવે. આગળ છે 20મો. આજે તમને આકૃતિ આપેલી છે, આકૃતિ પણ પૂછાઈ શકે છે. તો બાળકની જાતિ નક્કી કરવા માટે કોનું રંગસૂત્ર નિર્ણાયક છે? સિમ્પલ છે. મોટો, જો તમારો પ્રશ્ન મોટો હોય તો બિલકુલ પણ તમારે મગજ ઉપર લેવાનું નથી. ખાલી ફક્ત આકૃતિ જ છે. બાકી પ્રશ્ન આ છે કે બાળકની જાતિ નક્કી કરવા માટે કોનું રંગસૂત્ર નિર્ણાયક બને છે? તેમાં શું આવશે? ઉપરોક્ત આકૃતિ પરથી બાળકોની જાતિ નક્કી કરવા માટે પિતાનું રંગસૂત્ર નિર્ણાયક બનતું હોય છે. કોનું આવશે? પિતાનું. નેક્સ્ટ આગળ જઈશું. આગળ છે 21મો કે શીખ ચિલ્લીની વાર્તાઓ કઈ બોધાત્મક પ્રક્રિયાનું ઉદાહરણ છે? આ એક ઉદાહરણ છે, પરંતુ કઈ બોધાત્મક પ્રક્રિયાનું ઉદાહરણ છે એ દર્શાવવાનું છે. તમને એમસીક્યુ સ્વરૂપે પણ મિત્રો વિભાગ નંબર 2 ના પ્રશ્નો પૂછાઈ શકે છે. શું આવશે? શેખ ચિલ્લીની વાર્તાઓ સર્જનાત્મકતા પ્રક્રિયાનું ઉદાહરણ છે. પછી કે સ્મૃતિના તબક્કા જણાવો. તો સ્મૃતિના કેટલા તબક્કા છે? સ્મૃતિના ટોટલ 3 તબક્કા છે. એમાં પહેલો છે સાંકેતાકન, બીજો છે સંગ્રહ કે સંચય, ને ત્રીજો છે પુનઃપ્રાપ્તિ. 23મો છે કે સ્વપ્રબલન એટલે શું? તો એનો આપણે જવાબ જોઈએ. તો સ્વપ્રબલન એટલે પુરસ્કાર અથવા શિક્ષાના માધ્યમથી સ્વનિયમન કેળવવું, તે એને આપણે સ્વપ્રબલન કહીએ છીએ. આ વ્યાખ્યા તમને પૂછાઈ શકે છે. 24મો છે કે અષ્ટાંગ યોગના પ્રણેતા કોણ હતા? તો જે અષ્ટાંગ યોગના પ્રણેતા છે એ કોણ છે? મુનિ પતંજલિ હતા. કોણ છે? મુનિ પતંજલિ અથવા ઋષિ પતંજલિ પણ તમે લખી શકો. આગળ જોઈએ વિભાગ નંબર સી, જેની અંદર મિત્રો 2 ગુણના પ્રશ્નો છે. 25 થી 38 સુધીના હશે, એટલે ટોટલ 13 પ્રશ્નો હશે. એમાંથી તમને આવડતા કોઈ પણ 10 પ્રશ્નો જવાબો આપવાના છે. માટે વિભાગ સી આપણો છે 20 માર્ક્સનો. તો અહીંયા જે મિત્રો પ્રશ્નો છે એના આન્સરો પણ તમને આપેલા છે. તમારી વધુ તૈયારી કરવા માટે તમે અહીંયાથી પ્રશ્ન નોંધ કરી શકો છો અને આન્સર તમારી જાતે તમે શોધીને તૈયાર કરી શકો છો. અને એવું નથી કરવું તો તમે અહીંયા પણ વિડીયો સ્ટોપ કરીને આન્સર વાંચી શકો છો. બાકી આપણે વિડીયો લોંગ ના થાય એ માટે આન્સર હમણે નહીં વાંચીએ, ખાલી પ્રશ્નો જ વાંચીશું તો તમારો અને મારો ટાઈમ બચી શકે.
મનોવિજ્ઞાનનો શબ્દાર્થ સમજાવવાનો છે. જોઈ શકો છો મનોવિજ્ઞાન જે છે એનો શબ્દાર્થ આપણે સમજાવવાનો છે. તેનો પણ જવાબ અહીંયા તમને સંપૂર્ણ આપી દીધેલો છે. 26મો છે કે નિરીક્ષણ એટલે શું? તો નિરીક્ષણ એટલે કુદરતી ઘટનાઓનો કાર્યકાળના સંદર્ભમાં અભ્યાસ. અને એના મિત્રો 3 અલગ અલગ વ્યાખ્યા પણ આપેલી છે, 3 મુદ્દા પણ આપેલા છે. એકલી વ્યાખ્યા લખીએ તો આપણને 2 માર્ક્સ ના મળે, મુદ્દા પણ થોડા લખવા પડે. 27મો છે કે મનોવૈજ્ઞાનિક ઘોઘાટની સ્મૃતિ ક્ષમતા પર થતી અસરનો અભ્યાસ કરવા માંગે છે. તો પ્રસ્તુત પ્રયોગમાં સ્વતંત્ર અને આધારિત પરિવર્ત્ય જણાવો. તો જોઈ શકો છો ઘોઘાટ એ શું છે? સ્વતંત્ર પરિવર્ત્ય છે, જ્યારે સ્મૃતિ ક્ષમતા એ આધારિત પરિવર્તન છે. આવું પણ તમને પૂછાઈ શકે છે મિત્રો. જોઈ શકો છો આવી રીતે આનો જવાબ આવશે. આગળ વધીશું. હવે નેક્સ્ટ આગળ જઈશું આપણે. આગળ છે 28મો. જોઈ શકો છો આવી રીતે મોટા પ્રશ્નો પણ પૂછાઈ શકે છે. એકદમ સિમ્પલ છે, ખાલી તમને થોડો ટ્વિસ્ટ કરીને આપેલો છે કે રમેશ ઊંચાઈ, વજન અને આંખના રંગની બાબતમાં, બાબત નહીં પણ બાબત છે અહીંયા, ટાઈપિંગ મિસ્ટેક, પોતાના માતા પિતા સાથે સામ્યતા ધરાવે, જ્યારે વાળ, ચામડીનો રંગ અને શરીરના બાંધામાં સામ્યતા ધરાવતો નથી. તો ઉપયુક્ત હકીકતના આધારે જનીન તત્વોના પ્રકારો જણાવવાના છે આપણે. તો શું આવશે? જનીન તત્વોના મુખ્યત્વે 2 પ્રકાર છે અને એના મિત્રો તમને બંને પ્રકારો સિમ્પલ આપેલા છે, જીનોટાઈપ ને ફિનોટાઈપ. આગળ જઈશું. આગળ છે સ્વસંચાલિત ચેતાતંત્રના પ્રકારો જણાવો. તો સ્વસંચાલિત ચેતાતંત્રના મુખ્ય 2 પ્રકાર છે, અનુકંપી તંત્ર અને પરાનુકંપી તંત્ર. 30મો છે જનીન તત્વ એટલે શું? જનીન તત્વની વ્યાખ્યા સ્પષ્ટ કરવાની છે. તે છે કે ફલિત કોષમાં માતાના 23 અને પિતાના 23 રંગસૂત્રો. આપણે આગળ એમસીક્યુમાં પણ જોઈ ગયા રંગસૂત્રોની કેટલી જોડો હોય છે? ગર્ભાધાન સમયે 23 જોડ હોય છે. તો આ દરેક રંગસૂત્રો પર અતિ સૂક્ષ્મ એવા કણોની હારમાળને જનીન તત્વો કહેવામાં આવે છે મિત્રો. આગળ જઈશું. હવે આગળ છે સર્જનાત્મક વિચારણાના સોપાનો જણાવો. તો આ 4 ક્રમિક સોપાનો છે. એમાં પહેલો છે તૈયારી, બીજો છે સેવન, બીજો છે વિચારનો ઝબકાર અને ચોથો છે મૂલ્યાંકન. આગળ જઈશું. હવે આગળ છે 32મો કે આદિત્યને પરીક્ષા ખંડમાં અમુક પ્રશ્નોના જવાબ વાંચેલા હોવા છતાં વિસ્મરણ થઈ ગયેલા છે, એટલે કે ભૂલાઈ ગયેલા છે. તો આ વિસ્મરણના નિર્ધારકો જણાવો. સિમ્પલ છે, ઉપરનું નથી વાંચવાનું, ખાલી આટલું જ કે વિસ્મરણના નિર્ધારકો જણાવો. તો વિસ્મરણના આ પ્રકારે છે નિર્ધારકો: સાંકેતિકતાની નિષ્ફળતા, સંગ્રહની નિષ્ફળતા, પુનઃપ્રાપ્તિની નિષ્ફળતા, પછી છે કે દ્રઢીકરણની નિષ્ફળતા, ક્ષય, અવરોધ અને પ્રેરિત વિસ્મરણ. આગળ જઈશું. આગળ છે શાબ્દિક પ્રત્યાયન એટલે શું? તેમાં આવશે કે જે પ્રત્યાયનમાં ભાષાના મૌખિક કે લેખિત સંકેતોનો મુખ્યત્વે ઉપયોગ થાય તેને શાબ્દિક પ્રત્યાયન કહે છે. શાબ્દિક પ્રત્યાયનમાં અક્ષરો, વિરામ ચિહ્નો અને અન્ય લેખિત ચિહ્નો, આંકડાઓ વગેરેનો સમાવેશ કરવામાં આવતો હોય છે. આગળ જઈશું. હવે આગળ છે 34મો. આ જે ચિત્ર આપેલું છે આ ચિત્ર પરથી આપણે પ્રશ્નના જવાબ આપવાના છે. આવું પણ તમને પરીક્ષાની અંદર પૂછાઈ શકે. તો પ્રસ્તુત ચિત્ર કઈ મનોવૈજ્ઞાનિક કસોટીમાંથી લેવામાં આવેલું છે? આ ચિત્ર કઈ મનોવૈજ્ઞાનિક કસોટી છે? તો શું આવશે? વિષય અધિપ્રત્યક્ષ કસોટીમાંથી લેવામાં આવેલું છે, જે ટાટ કસોટી છે એમાંથી. આપ આ ચિત્રો પરથી વ્યક્તિત્વનું માપન કરવા માટે કઈ રીતનો ઉપયોગ કરશો? સ્વપ્રયત્ન છે, એટલે કે આનો જવાબ તમારે કોમેન્ટ બોક્સની અંદર આપવાનો છે, જેથી કરીને ખબર પડે કે તમારી વાર્ષિક પરીક્ષાની તૈયારી કેટલી છે. 34મો છે, જોઈ શકો છો વિષય અધિપ્રત્યક્ષ કસોટી સમજાવો. આ પ્રશ્ન પણ વેરી મોસ્ટ એમબી છે. અહીંયા ફક્ત દ્રષ્ટિહીન વિદ્યાર્થી માટે છે, પરંતુ આપણે પણ તૈયાર કરી લેવાનો છે, પરીક્ષાની અંદર પૂછાય એવો પ્રશ્ન છે. આગળ જઈશું. હવે આગળ છે 35મો. સ્વનિયમનનો અર્થ આપો. તો જે સ્વનિયમન છે એનો આપણે સંપૂર્ણ અર્થ સમજાવવાનો છે. જોઈ શકો છો અહીંયા સંપૂર્ણ જવાબ તમને આપેલો છે. વિડીયો સ્ટોપ કરીને પણ તમે વાંચી શકો છો અથવા પાછળથી પણ તૈયાર કરી શકો છો. આગળ જોઈએ 36મો કે તમે તમારા મિત્રને આવેગિક વર્તન કરતા જુઓ છો, જેના કારણે તે અવારનવાર મુશ્કેલીમાં મુકાય છે. મનોવિજ્ઞાનના વિદ્યાર્થી તરીકે તમે તમારા મિત્રને કયા કથા આવેગ નિયમનના માર્ગ બતાવશો? તો જોઈ શકો છો એ મિત્રો જે છે નીચે મુજબના આવેગ નિયમનના માર્ગો. તો આપણે આવેગ નિયમનના માર્ગો અહીંયા લખવાના છે. એકદમ સિમ્પલ છે. 9 છે. આગળ 38મો છે કે સત્તાવાદી શાસકોના નામ આપો. તો સમગ્ર વિશ્વમાં હિરણ્યકશ્યપુ, રાવણ, હિટલર, મુસોલિની, સદામ હુસેન, ઇદી અમીન વગેરે સત્તાવાદી શાસકોના ઉદાહરણો છે. પછી 38 કે અષ્ટાંગ યોગના કોઈ પણ 4 પગથિયાઓ જણાવો. તો અષ્ટાંગ યોગના 4 પગથિયા કયા છે? યમ, નિયમ, આસન ને પ્રાણાયામ. કયા છે? યમ, નિયમ,
આસમ ને પ્રાણાયામ. આગળ જઈશું. આગળ આવે છે આપણો વિભાગ નંબર ડી. વિભાગ નંબર ડી ની અંદર પણ કોઈ પણ 10 પ્રશ્નો 11 પ્રશ્નો છે, સોરી 9 પ્રશ્નો છે. એમાંથી આપણે કોઈ પણ 7 પ્રશ્નો જવાબ આપવાના છે. પ્રત્યેકનો 3 ગુણ છે. વિભાગ ડી આપણો થઈ ગયા ટોટલ 21 માર્ક્સ. અહીંયા તમારે પ્રશ્નોની નોંધ કરતા રહેવાની છે. 39 વિકાસની પ્રક્રિયા તબક્કાવાર વર્ણવવાની છે. જોઈ શકો છો અહીંયા વિકાસની પ્રક્રિયા જે છે તબક્કાવાર તમને ટોપિક વાઇઝ મુદ્દા વાઇઝ વર્ણવેલી છે. તમને પણ પરીક્ષાની અંદર પૂછાય તો આવી જ રીતે તમારે લખવાનું છે જેથી કરીને પૂરા માર્ક્સ મેળવી શકો. 40મો છે દુર્ગાનંદ સિંહાનો પ્રતિમાન સમજાવો. એકદમ વેરી 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 મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે. જોઈ શકો છો દુર્ગાનંદ સિંહાનું જે પ્રતિમાન મોડેલ છે એ આપણે સમજાવવાનું છે. અહીંયા પહેલો છે ઘર, બીજો છે શાળા, ત્રીજો છે સમવયસ્કો, પછી છે સામાન્ય ભૌતિક વાતાવરણ છે, આગળ છે સંસ્થાકીય માળખું છે, એ પણ તમારે સંપૂર્ણ સમજૂતી આપવાની છે બધાની, સામાન્ય સુવિધાઓ છે. આગળ વધીશું તો આગળ મિત્રો તમારે આવી રીતે શક્ય હોય તો આકૃતિ પણ દોરજો જેથી કરીને પૂરેપૂરા માર્ક્સ મેળવી શકો. નેક્સ્ટ, સમય મર્યાદાની અંદર આપણું પ્રશ્નપત્ર પૂરું થાય એટલું જ તમારે લખવાનું છે. અહીંયા પૂરેપૂરો જવાબ આપેલો છે પરંતુ સમય મર્યાદાની અંદર અને ગુણ મર્યાદામાં જેટલું આવતું હોય એટલું આપણે લખવાનું છે. 41મો રંગસૂત્રો વિશે ટૂંકું લખો. આ પણ વેરી મોસ્ટ ટાઈમ પ્રશ્ન થઈ જાય છે. રંગસૂત્રો વિશે આપણે માહિતી આપવાની છે. જોઈ શકો છો રંગસૂત્રની કેટલી જોડ હોય છે, શું હોય છે, બધું જ તમારે જણાવવાનું પડશે. જોઈ શકો છો આવી રીતે આકૃતિ તો દોરજો જ જેથી કરીને આકૃતિનો પણ એક માર્ક્સ આપણને મળી શકે. જોઈ શકો છો આ છે આપણા પ્રશ્નો અને તેના જવાબો તમને અહીં આપેલ છે મિત્રો સંપૂર્ણ. આગળ જઈએ. 42મો છે કે નિગમન લક્ષી તર્ક ક્રિયા ઉદાહરણ સાથે લખવાની છે. તો નિગમન લક્ષી તર્ક ક્રિયા છે અને ઉદાહરણ છે. જોઈ શકો છો આગળ મિત્રો એ જ પ્રશ્ન જવાબ તમને કન્ટિન્યુ છે. પ્રશ્ન જવાબ આપણે એ માટે આપ્યા છે કે જો તમે પરીક્ષાના આગલા દિવસે પણ પેપર જોતા હોય ત્યારે તમારી પાસે ટાઈમ ના હોય તો તમે આ જવાબો જોઈને પેપર મેળવી શકો. 43 છે કે સ્મૃતિ અવરોધના પ્રકાર જણાવી પૂર્વ ક્રિયા અવરોધ વિશે ટૂંક નોટ લખવાની છે. તો સ્મૃતિ અવરોધના 2 પ્રકાર છે, પૂર્વ ક્રિયા અવરોધ ને અનુક્રિયા અવરોધ. એમાંથી આપણે પૂર્વ ક્રિયા અવરોધ વિશે જણાવવાનું છે. જોઈ શકો છો આનો સંપૂર્ણ જવાબ છે. 44 છે કે સ્મૃતિ એટલે શું? રીતિલક્ષ્મી સ્મૃતિ ઉદાહરણ સાથે સમજાવો. તો સ્મૃતિની વ્યાખ્યા તમને અલગ અલગ મનોવૈજ્ઞાનિક દ્વારા જે આપેલી છે એ તમને દર્શાવેલી છે અને નીચે રીતિલક્ષી સ્મૃતિ જે છે એના વિશે માહિતી તમને અહીંયા આપેલ છે મિત્રો. જોઈ શકો છો. આગળ જઈશું હવે. 45 છે કે પ્રત્યાયન પ્રક્રિયાના લક્ષણોની સમજૂતી તમને જણાવવાની છે. પ્રત્યાયન પ્રક્રિયાના લક્ષણો તો જોઈ શકો છો એની પણ તમને અહીંયા વિગતવાર જવાબ આપેલો છે. એના લક્ષણો છે ગતિશીલતા, જટિલતા, તંત્રનું સ્વરૂપ, કારણ કાર્ય સ્વરૂપ. એના વિશે વિગતે તમને અલગ અલગ મુદ્દા વાઇઝ પણ સમજાવેલું છે. નેક્સ્ટ 46 છે કે વિષય અધિપ્રત્યક્ષ કસોટી એટલે કે ટાટ TAT વિશે માહિતી તમારે આપવાની છે. જોઈ શકો છો એનો જવાબ પણ તમને મુદ્દા વાઇઝ આપેલો છે. પ્રશ્ન અતિ મોસ્ટ આઈએમપી છે. આપણે સંપૂર્ણ પ્રશ્નો જે છે ખૂબ જ પાછલા ઘણા વર્ષોના પેપરનું એનાલિસિસ કરીને નીકાળેલા છે. તો મિત્રો 100% તમારે આ પ્રશ્નપત્ર તો એકદમ કડકડાટ તૈયાર કરી જ લેવાનું છે. 47મો કે પ્રેરણા અને આવેગ વચ્ચેનો સંબંધ સ્પષ્ટ કરવાનો છે. જોઈ શકો છો એ પ્રશ્ન તમને અહીંયા જવાબ આપેલો છે મિત્રો. આગળ જઈએ. નેક્સ્ટ 48મો છે કે ચિત્ત ભ્રામક ઔષધો વિશે વિસ્તૃતમાં સમજાવો. ચિત્ત ભ્રામક ઔષધો જે આપણે આગળ MCQ માં ભાંગનું ઉદાહરણ પણ લીધું હતું. જોઈ શકો છો ચિત્ત ભ્રામક ઔષધો જે છે એના વિશે માહિતી છે સંપૂર્ણ. આગળ જોઈએ. તેમાં ઉદાહરણ છે સૌપ્રથમ LSD નું ઉદાહરણ છે અને બીજું છે ભાંગનું ઉદાહરણ છે. આગળ જઈએ. આગળ આપણો વિભાગ નંબર E આવે છે. વિભાગ નંબર E ની અંદર જોઈ શકો છો તમારે કોઈ પણ 3 પ્રશ્નો લખવાના હશે. 5 પ્રશ્નો આપેલા હશે એમાંથી કોઈ પણ 3 કુલ ગુણ છે 15 છે. તો એના મોસ્ટ ટાઈમ પ્રશ્નો જોઈ લઈએ કે મનોવિજ્ઞાન એટલે શું અને તેનું સ્વરૂપ સમજાવો. વેરી મોસ્ટ ટાઈમ પ્રશ્ન, ઘણી વખત પૂછાયેલો પ્રશ્ન. તો મનોવિજ્ઞાનની વ્યાખ્યા તમને સૌપ્રથમ આપવાની છે. અલગ અલગ મનોવૈજ્ઞાનિક દ્વારા જે અલગ અલગ વ્યાખ્યા આપેલી હોય એ લખવાની. પછી મનોવિજ્ઞાનનું સ્વરૂપ તમારે જણાવવાનું રહેશે. જોઈ શકો છો આ તેનો સંપૂર્ણ જવાબ છે. એ તમારે વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ વાંચી લેવાનો છે અને યાદ ના રહે તો એકવાર લખીને પણ તૈયાર કરજો કારણ કે આ પ્રશ્ન ઘણી વખત પરીક્ષાની અંદર પૂછાયેલો છે. આગળ જઈશું હવે. મનોવિજ્ઞાન સામાજિક વિજ્ઞાન છે એના વિશે માહિતી. અલગ અલગ છૂટું છવાય ટોપિક વાઇઝ લખજો તો તમને 5 માંથી 5 માર્ક્સ મળશે. ચલો છે મનોવિજ્ઞાન વાર્તનિક વિજ્ઞાન છે એના વિશે માહિતી છે. નેક્સ્ટ આગળ વધીશું. આગળ છે 50મો પાસાની વ્યાખ્યા જણાવી, પાસાના લક્ષણો જણાવો.
તો ભાષાની વ્યાખ્યા જણાવી, ભાષાના લક્ષણો પણ આપણે અહીંયા વ્યાખ્યાયિત કરવાના છે, જોઈ શકો છો. સંપૂર્ણ તમને સંપૂર્ણ જવાબો આપેલા જ છે અહીંયા. તમારે વિડીયો સ્ટોપ કરીને મિત્રો સંપૂર્ણ પ્રશ્ન જવાબો જે છે એ વાંચતા જવાનું છે. આગળ 51 છે કે પ્રત્યાયનની પ્રક્રિયામાં આવતા અવરોધોની ચર્ચા કરવાની છે. તો જોઈ શકો છો એનો પણ અહીંયા તમને સંપૂર્ણ જવાબ મિત્રો આપી દીધેલો છે વિગતવાર. નેક્સ્ટ આગળ જઈશું. સંપૂર્ણ પ્રશ્ન ટોપિક વાઇઝ તમને આપેલો છે જવાબ. 52મો છે કે શારીરિક પ્રેરણાના પ્રકારો જણાવી કોઈ પણ બે સમજાવવાના છે. શારીરિક પ્રેરણાના પ્રકારો જણાવી કોઈ પણ બે વિશે માહિતી આપવાની છે. જોઈ શકો છો એનો પણ અહીંયા સંપૂર્ણ જવાબ તમને આપેલો છે મિત્રો. પહેલો છે ભૂખ, જોઈ શકો છો સંપૂર્ણ માહિતી છે અહીંયા, સંપૂર્ણ જવાબ છે. તમારે વિડીયો સ્ટોપ કરીને જવાબ વાંચતા રહેવાનું છે. બીજો છે તરસ. આગળ તમે જોઈ શકો છો 53 છે કે પ્રેરણા એટલે શું? પ્રેરણા ચક્રની સમજૂતી આપો. જે વિભાગીના તમામે તમામ પ્રશ્નો છે એ મિત્રો એના 99% ચાન્સ છે કે તમારા પ્રશ્નપત્રની અંદર પૂછાઈ શકે છે. વિભાગ ઈના તો તમામે તમામ પ્રશ્નો આપણે તૈયાર કરી લેવાના છે. તો પ્રેરણાની વ્યાખ્યા જે અલગ અલગ મનોવૈજ્ઞાનિકો દ્વારા દર્શાવેલ છે એ અલગ અલગ વ્યાખ્યા તો તમારે લખવાની છે. પછી જે પ્રેરણા ચક્ર છે, પ્રેરણા ચક્ર તો 100% તમારે ડ્રો કરવાનું છે. આગળ તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું ધોરણ 11 વાર્ષિક પરીક્ષા જે 2026 તમારી આવી રહેલ છે એનું મોસ્ટ આઈએમપી મોડેલ પેપરનું સંપૂર્ણ જવાબો સહિતનું સોલ્યુશન. વિદ્યાર્થી મિત્રો વિડીયો તમને સારો લાગ્યો હોય વિડીયોને અચૂકથી લાઈક કરવાનો છે. ચેનલ ઉપર નવા હોય હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરજો અને નેક્સ્ટ તમારે કયા વિષયનું પ્રશ્નપત્રનું સોલ્યુશન જોવે છે એ પણ કમેન્ટ કરજો. મળીશું આવનાર વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.